જ્યારથી અયોધ્યામાં રામ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠાની જાહેરાત કરાઈ છે ત્યારથી સમગ્ર ભારતમાં દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાનને પોતાની રીતે કંઈક ને કંઈક અર્પણ કરે છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સ્કલ્પચર આર્ટિસ્ટ પરેશભાઈ પંચાલે આઈસર ગાડીને પોતાની કારીગરીથી શણગારી રામરથ તૈયાર કર્યો છે અને સમગ્ર અમદાવાદમાં ફેરવ્યો હતો। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે તેમના રથની મુલાકાત લીધી હતી અને આ ઉપરાંત રથની સમગ્ર બનાવટ વિશેની માહિતી પણ મેળવી હતી। જય શ્રી રામ ભાઈ, જ્યારથી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની જે છે વાત વહેતી થઈ છે, જ્યારથી એ કાર્યક્રમ નક્કી થયો છે ત્યારથી સમગ્ર દેશમાં જે રામ ભક્તો છે તેઓ પોતપોતાની રીતે પોતાની ભક્તિ દર્શાવતા હોય છે। અત્યારે અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પાસે હું ઊભો છું અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બહુ જ સુંદર મજાનો જે રથ છે એ તૈયાર કરવામાં આવ્યો છે। આ અત્યંત સુશોભનીય આ એક રથ છે અને બહુ જ સુંદર એની કારીગરી છે। ગોલ્ડન કલરનો આ રથ છે, ફૂલોથી સજાવવામાં આવ્યો છે અને આ રથ જે છે તે સવારથી ફરી રહ્યો છે ને હાલ અહીંયા જે કહી શકાય કે માણેકબાગ 4 રસ્તા પાસે આવીને ઊભો છે ને અમારી પાસે આ રથના જે બનાવનારા છે તે પરેશભાઈ પંચાલ અમારી સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાતચીત કરીશું। પરેશભાઈ, આ બહુ જ સુંદર તમે રથ બનાવ્યો છે, આગળ પાછળ હનુમાનજીની મૂર્તિ પણ છે। હવે શું કહેવા માગો છો જ્યારે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ભગવાન શ્રી રામની અયોધ્યામાં, શું કહેશો આ પ્રસંગે? હવે 22મી તારીખે જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મને જે એક આ કામ કરવાનો જે આનંદ આવ્યો છે, ભગવાન શ્રી રામનો રથ બનાવવાનો, અને જે આ રથ મેં 20 દિવસની અંદર મારા વર્કશોપ ઉપર મેં આને તૈયાર કર્યો છે અને અમારી આખી જે ટીમ છે રાત દિવસ 24 કલાક મહેનત કરીને અમે આ ફાઇબર ગ્લાસમાં અને અમે સ્ટ્રક્ચરની અંદર બધું આખું ભેગું કરીને અમે આખો રથ બનાવેલો અને આ આઈસર ગાડી પર બનાવેલો છે। હા, જે એની ખાસ વિશેષતા છે। બીજું, અમે આજે હનુમાનજીની જે મૂર્તિ બનાવી છે તો જેમ કે રામના સેવક ગણવામાં આવે છે હનુમાનજીને, તો એ વિષય પર અમે હનુમાનજીને આગળ રાખ્યા કે ભાઈ ચલો રામના સેવક તરીકે હનુમાનજીએ એક રથ લઈને અમદાવાદમાં જાય છે આખા। અચ્છા પરેશભાઈ, જો વાત કરવામાં આવે તો રથ તો ખૂબ સુંદર છે, આગળ હનુમાનજીની પણ તમે જે મૂર્તિ બનાવી છે કે સેવક તરીકે છે, ખર્ચ કેટલો આવ્યો છે? આ રથ બનાવવામાં મને ઓછામાં ઓછો ખર્ચ 17 થી 18 લાખ રૂપિયાનો આવ્યો છે, બરાબર। અને બીજો તો કોઈ વધારાનો કોઈ એવો ખર્ચો નથી થયો, પણ જે આમાં અમે એની જાળવણી માટે અમુક જે ખર્ચો કર્યો। અચ્છા, હવે આ રથને અયોધ્યા મોકલવાની કોઈ તમારી તૈયારી છે કે ઈચ્છા છે, શું કહેવા માંગો છો આના વિશે? ત્યાં મોકલવાની તૈયારી હતી, પણ જે એના માટે જે સમય અનુકૂળ ના આવ્યો, દર્શન કરવાનો લાભ મળે રામજીનો। બિલકુલ પરેશભાઈ, તેમની સાથે તેમના ધર્મપત્ની અર્ધાંગીની જોડાયા છે। બેન, શું નામ છે તમારું? પુષ્પાબેન પંચાલ। અચ્છા પુષ્પાબેન, પરેશભાઈ આટલો સુંદર રથ બનાવ્યો, તમારો દીકરો પણ તેમાં ખૂબ જ સહભાગી થયો, આપ પણ સહભાગી થયા, 20 દિવસની આકરી મહેનત પછી આ રથ બન્યો છે, શું કહેવા માંગો? હું તો એવું કહેવા માગું છું કે ભગવાનની મહેરબાની, રામજી અમારા ઉપર એટલા પ્રસન્ન થયા કે અમને આનંદ મળ્યો છે આ રથ બનાવવાનો। તો અમે એટલું કહીએ છીએ કે ભગવાન બધાને આનંદ કરાવે, અમને બી એવો આનંદ મળે। 20 દિવસની અંદર અમે એટલી મહેનત કરી, અમારા ગ્રુપ છે બધાએ મેં મહેનત કરી છે। બિલકુલ બિલકુલ, બહુ જ સાચી વાત કરી પરેશભાઈ અને પુષ્પાબેને કે ભાઈ આખો રથ જે છે અદ્ભુત રીતે તૈયાર થયો છે। હનુમાનજીની તો જે મૂર્તિ છે અદ્ભુત એની કલા કારીગરી આમાં જોવા મળી છે। આઈસર ગાડી ઉપર આ રથ તૈયાર થયો છે, પહેલી નજરે તો ખબર ન પડે જો પરેશભાઈએ કીધું હોય તો, પરંતુ જે કહી શકાય તેમની શ્રદ્ધા આસ્થા જે છે ભગવાન રામ પ્રત્યે દેખાઈ રહી છે। હવે આપણે એ જ રાહ જોવાની કે ભાઈ 22મી જાન્યુઆરીએ સવારે જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર દેશમાં એક જ નારો ગુંજશે કે જય શ્રી રામ। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ। તેમજ